અમરેલી જિલ્લાના ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આગની ઘટના બનવા પામી હતી। જિલ્લાના રાજુલા તાલુકાના કડિયાળી ગામ નજીક એક 4 વ્હીલ કારમાં આગ લાગી હતી। હાઈવે રોડ પર સુવર વચ્ચે આવી જતા કાર ચાલકે બ્રેક લગાવતા અચાનક કારમાં આગ ભભૂકી ઉઠી। આ ઘટનાને પગલે રાજુલા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો। ત્યારે ભારે જહેમત બાદ કારમાં લાગેલી આગ કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ ઘટનામાં કાર બળીને ખાખ થઈ જવા પામી હતી। જોકે સદનસીબે આગની આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો। કારમાં માત્ર ચાલક એક જ વ્યક્તિ સવાર હોવાની માહિતી સામે આવી છે। તો બીજી બાજુ આ ઘટનાને પગલે પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।